તો કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નચિકેત સ્ટડી. મિત્રો, આપણે આ અગાઉના વિડીયોની અંદર સ્વાધ્યાય 4.2 દાખલા નંબર 2 અને ત્યાર પછી ત્રીજો દાખલો જે પૂરો કરાવ્યો હતો, જેમાં આપણો ઘણો બધો ટાઈમ વેસ્ટ થયો હતો, કારણ કે આપણે એક નાની અમથી ભૂલ પડી ગઈ હતી. ક્યાં ખબર છે? અહીંયા 375 લખવાના હતા, ત્યાં શું લખ્યું હતું આપણે? 385. એટલા માટે મેં તો તમને સલાહ આપું છું કે ખાસ ઉતાવળે કંઈ કરતા નહીં, શાંતિથી સ્ટાર્ટિંગમાં તમે ઘરે પ્રેક્ટિસ કરી રહ્યા છો ને ત્યારે તમે શાંતિથી જ કરજો, જેથી એક પણ ભૂલ પડી શકે નહીં. બરાબર છે? ચાલો, હવે આપણે આ વિડીયોની અંદર શરૂઆત કરવા જઈ રહ્યા છે દાખલા નંબર 4. રકમ વાંચીએ અને સમજીએ પછી આપણે કરી દઈએ છીએ. ખૂબ સિમ્પલ દાખલો છે. ચાલો, 20ના એવા બે ભાગ શોધો કે જેથી મોટી સંખ્યાનો વર્ગ નાની સંખ્યાના વર્ગના બમણાથી 16 વધારે થાય. સૌથી પહેલાં ભાગ કોના કરશો આપણે? તો કે 20ના કરવાના છે. એટલે 20માં એક સંખ્યા, બે સંખ્યા હશે, બરાબર ને? એક સંખ્યા ધારી લઈએ આપણે. ધારો કે એક સંખ્યા આપણી x છે. ધારો કે એક સંખ્યા x છે. તો બીજી કેટલી હશે કહો તો મને, જણાવો. ચાલો, બીજી સંખ્યા કેટલી હશે કહો તો? બીજી સંખ્યા કેટલી હશે? જોજો ખાસ, અહીં જોજો પહેલાં તમે. એક સંખ્યા આપણી સમજો એક છે, બીજી સંખ્યા આ રહી. બંનેને પ્લસ કરું તો કેટલા મળશે આપણને? 20 આપેલા છે. એમાંથી એક તો આપણને ખબર છે કેટલી છે? x. તો બીજી આપણને ખબર નહીં. તો બીજી મેળવવા માટે શું કરવું પડે? x ને પાછા જવા દેવું પડે. એટલે કે બીજી સંખ્યા બરાબર 20 - x. બરાબર છે ને? 20 - x. આવું તમારે કરી લેવાનું રફની અંદર, ગણતરીની અંદર. ચાલો, લખી દઈએ છીએ. એટલે બીજી સંખ્યા આપણી મળે છે આપણને 20 - x છે. હવે તમે જુઓ મિત્રો કે આમાં કઈ સંખ્યા નાની હશે અને કઈ સંખ્યા મોટી હશે? ચાલો લખાવો મને. નાની સંખ્યા કઈ છે અને મોટી સંખ્યા કઈ છે? નાની સંખ્યા અને મોટી સંખ્યા કઈ છે? ચલો જોજો અહીંયા. તો મિત્રો તમે જુઓ કે અહીંયા ઓલરેડી 20માંથી આને માઇનસ કર્યા છે, 20માંથી પાછા આને માઇનસ કર્યા છે મિત્રો. એટલે એક ચૂલમાં છે ને, એક ચૂલમાં આ x છે ને, x એ નાની સંખ્યા છે અને 20 - x જે છે, 20 - x એ કેવી સંખ્યા છે? મોટી સંખ્યા છે. બરાબર છે? ના સોરી, એક જ મિનિટ. હા, 20માંથી, એટલે કે 20માંથી નાની સંખ્યાને માઇનસ થઈ શકે છે ને, એટલે સોરી, આ 20 - x જે છે મિત્રો, 20 - x એ મોટી સંખ્યા છે. x જે છે ને મિત્રો, એ આપણી નાની સંખ્યા બની જશે. લખી દઈએ છીએ આપણે ખાસ. ચલો, નાની સંખ્યા આપણી બનશે આ વાળી, કારણ કે ઓલરેડી 20માંથી x આપણે માઇનસ કર્યા છે. અને મોટી સંખ્યા આપણી બનશે x. ચલો હવે ખાસ જોજો, હવે શું કરવાનું છે એ. તો નાની સંખ્યા મોટી સંખ્યાનો વર્ગ જે છે ને, નાની સંખ્યાના વર્ગના કરતાં બમણા કરતાં 16 વધારે થાય એવું આપણને આપેલું છે. એનો મતલબ એવો થાય કે આ જે x છે ને, એનો વર્ગ, એટલે કે મોટી સંખ્યાનો વર્ગ છે એ નાની સંખ્યાના બમણા, એટલે કે નાની સંખ્યા આપણી 20 - x છે એના બમણા કરતાં 16 વધારે આ છે. એટલે +16 આપણે અહીંયા કરવાના. બરાબર છે? હવે આની પરથી આપણે સમીકરણ બનાવી દઈએ છીએ, પછી ભાગીએ છીએ કે શું કરવાનું છે. ચલો જોજો, અહીંયા x² નું x² જ રહેવા દેવાનું. આ 2નો ગુણાકાર અહીં પણ થાય ને અહીં થાય, એટલે 2 × 20 કરો એટલે 20 × 40. 20 × 40 ઓછા 2 × x એટલે 2x અને +16 ના +16. બધી સંખ્યાને આગળ જવા દઈએ તો x² નું x² -2x છે, +2x થશે. અને 40 + 16 કરો એટલે 56. 56 ને આગળ લઈ આવો એટલે -56 થઈ જાય, બરાબર 0. હવે શું કરીશું આપણે? હવે આપણે શું કરવાનું છે? તો મિત્રો હવે આપણે એક કામ કરીએ છીએ. એક જ મિનિટ. અહીંયા આપણે મિત્રો વર્ક કરવાનું છે ને, હજી ભૂલ પડી જાય છે થોડી ઘણી. માફ કરજો. આપણે રકમ પૂરી વાંચી નથી. હા, જો મોટી સંખ્યાનો વર્ગ એ નાની સંખ્યાના વર્ગના બમણાથી, એટલે કે આનો પણ વર્ગ કરવાનો છે આપણે, આનોય વર્ગ કરવાનો છે અને પછી બધું કામ આપણે કરવાનું છે. ચાલો કરી લઈએ છીએ આપણે. હવે જોજો ખાસ, x² નું તો શું આવશે? x² નું x², 2ના અત્યારે 2 રહેવા તો પછી બધું કરીએ છીએ. 20નો વર્ગ કરો એટલે પહેલાનો સ્ક્વેર 400 ઓછા 2 × પહેલું બીજું, 2 × x × 20 કરો એટલે 40x થાય, પ્લસ છેલ્લા પદનો સ્ક્વેર એટલે કે x² થશે. અને પાછળ લટકીને કોણ આવે છે? 16 આવે છે. 16ના 16 રહેવા દેવાના છે.
ચાલો જોજો એક્સ સ્ક્વેરનું એક્સ સ્ક્વેર બરાબર 2 ગુણ્યા 400 કરો એટલે 800, એવી રીતે -40 ગુણ્યા 2 એટલે 80 એક્સ, પ્લસ 2 ગુણ્યા એક્સ એટલે 2x સ્ક્વેર, અને પ્લસ 16 પ્લસ 16. ચાલો હવે આને સોલ્વ કરીએ છીએ આપણે. એક્સ સ્ક્વેરને આપણે અંદર જવા દઈએ એટલે અહીં શું વધશે હવે 0 બરાબર 2x સ્ક્વેરમાંથી 1 તો ગયું એટલે શું આવશે અહીંયા માત્ર ને માત્ર એક્સ સ્ક્વેર આવશે. ત્યાર પછી -80x વાળું પદ, અને ત્યાર પછી 800 પ્લસમાં અને 16 પણ પ્લસમાં, એટલે 800 પ્લસ 16 કરો એટલે 816 થશે. 816 થશે એટલે સમીકરણ બની ગયું મિત્રો આપણું એક્સ સ્ક્વેર -80x પ્લસ 816. લખી દઈએ છીએ પાછળ એક્સ સ્ક્વેર -80x પ્લસ 816 બરાબર 0. હવે આપણે 816ના ભાગ એવી રીતે પાડવાના છે કે જેને પ્લસ કરતાં 80 આવે. જોજો અહીંયા 816ના ભાગલા કરવાના છે આપણે. ચલો આના ભાગ શું પડશે 408, 408 દુ, આના ભાગ પડશે 204, અને આના ડબલ કરો તો 4 થાય. 102 ડબલ કરો તો 8 થાય. બરાબર છે. 102ના અડધા ફરી કંઈ થઈ શકે છે એટલે અહીંયા 51, તો ડબલ કરો તો કેટલા આવશે અહીંયા 16 આવશે. હજી 16 પ્લસ 51 થશે નહીં એટલે નહીં થાય. 51ના હજુ 51ના ભાગ 3થી પડે ને, 17 તરી 51, 17થી આપણે કર્યા 17 તરી 51, તો 16 તરી 48, 48 17 કરો તો હજુ મેળ આવે એવું લાગતું નથી. હવે મિત્રો 17ના તો ભાગ પડે નહીં એટલે હવે શું કરીએ આપણે ઊંધું કરી દઈએ. આના ભાગ કરો અને આને ડબલ કરો તો 48ના અડધા કરો એટલે 24 થાય, અને 17 દુ 34 થાય. ચલો હજી થાય છે કંઈક 4 ને 4 8 ને 3 દુ નહીં, હજુ કંઈ થતું નહીં. હજી આપણે આગળ જ જવું પડશે. 24ના અડધા કરો એટલે 12, 34ના ડબલ કરો એટલે કેટલા આવશે 34ના ડબલ કરો એટલે 3 દુ 6 અને 4 દુ 8. 68 પ્લસ 12 કરી જોઈએ છે આપણે. 68 પ્લસ 12 ઓકે થઈ ગયા બરાબર ને. 80 આવી ગયા છે, રેડી. આપણો જવાબ ક્લિયર થઈ ગયો. ચાલો આ મળી જાય એટલે મિત્રો ખબર ને કેવી ખુશી થાય આપણને, કારણ કે આ જ મેન છે. આ ના આવે તો પછી આપણું ખોટું પડી જાય છે. હવે અહીંયા પાછળનું પદ પ્લસમાં છે એટલે બંને માઇનસ કરવું પડશે, કારણ કે વચ્ચેનું પદ કેવું છે માઇનસમાં છે ને એટલા માટે. બસ હવે ખાલી ગોઠવણી જ કરવાની, બીજું કંઈ નહીં કરવાનું, ખાલી ગોઠવણી કરવાની. જોજો એટલે અહીંયા એક્સ સ્ક્વેર -68x -12x પ્લસ 816 બરાબર 0. અહીંયાથી કોમન આપણે કાઢી લઈએ, કોમન રમી લઈએ છીએ. આનું કોમન નીકળશે ને આમાંથી કોમન નીકળશે, એટલે આનું કોમન કરતાં x -68, એવી રીતે આમાંથી 12 કોમન કાઢી લઈએ છીએ તો અહીંયા આવશે x -68 જ આવે. ગણવાની કોઈ જરૂર નહીં બરાબર. 816 ભાગ્યા 12 કરો એટલે 68 આપણને મળી જ જશે. ચાલો x -68, એવી રીતે અહીંયા x -12, x -12. હવે શું કરીએ તો x માઇનસ જે 68 છે ને x -68 એ પ્લસ x -68 બરાબર પણ 0 લખવાના, અહીંયા 0 છે ને, અને અહીંયા x -12 બરાબર પણ 0 લખવાના. x -68 છે શું બનશે હવે +68 બનશે. એવી રીતે x -12 છે એ પણ હવે +12 બનશે. હવે તમે જુઓ મિત્રો કે આપણા પાસે બંને આન્સર આવી રહ્યા છે, બંને આન્સર પ્લસમાં છે. કોને ગણવાના, ચલો કોને લઈ શકીએ તો જોજો ખાસ 68 અને 12 છે. રકમ તમે સમજો ખાસ શું કહે છે કે 20ના ભાગ કરવાના છે આપણે, તો કે ભાઈ 20ના ભાગ કરો તો 68 તો ક્યારે જિંદગીમાં ના આવે, આ આપણો જવાબ થશે નહીં બરાબર ને. 20ના ભાગ કરતાં 12 આવી શકે છે, 12 + 8 20 થઈ શકે, પણ 68માં શું નાખવું તો 20 થાય, ના થાય. એટલે મિત્રો x બરાબર 12 આપણો જવાબ થશે. x બરાબર આપણો જવાબ શું બનશે 12 થશે. ચલો આગળ વધીએ છીએ આપણે દાખલા નંબર 5મો. એ પણ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, ખાસ સમજી લેજો શું કરવાનું છે. ચલો 2 અંકની એક સંખ્યાના અંકોનો ગુણાકાર 18 છે. તે સંખ્યાના અંકોની અદલા બદલી કરવામાં આવે ત્યારે મળતી નવી સંખ્યા મૂળ સંખ્યાથી 63 ઓછી છે. તો તે મૂળ સંખ્યા શોધવાની છે આપણે. ચલો ધારી લઈએ. ધારો કે આપણે ધારીએ કે ભાઈ એકમનો દશકનો અંક, ચલો દશકનો અંક લઈ લઈએ ને, કારણ કે આમાં શું આવે પહેલાં એકમ આવે ને અહીંયા દશક આવે. તો ધારી લઈએ કે ધારો કે દશકનો અંક, તો ધારો કે એક અંક, ચલો ને દશક નહીં, ધારો કે એક અંક આપણો x છે. થોડું પરફેક્ટ લખીએ
થોડુંક પરફેક્ટલી લખીએ, બરાબર છે. ચલો, ધારો કે એક અંક આપણો x છે, એક અંક આપણો x છે, તો બીજો અંક કેટલો હશે? ચલો જણાવો મને, બીજો અંક કેટલો હશે, કેવી રીતના થશે? બીજો અંક આપણને કેવી રીતે મળશે? તો આવું કરવું પડે. જોજો, એક અંક બીજો અંક બંને વચ્ચે કરવાનો છે આપણે ગુણાકાર. ચલો, તો કેટલા મળે છે આપણને? 18 મળે છે. એક અંક આપણને ખબર છે કેટલો છે? x. તો બીજો આપણે ગોતવાનો છે. તો બીજો અંક મેળવવા માટે શું કરવું પડે? 18 તો છે જ, અને છેદમાં કેટલા લઈ આવવાના? x. 18/x આપણો બીજો અંક થઈ જશે. ચાલો લખી દઈએ છે. તેથી બીજો અંક આપણને મળશે 18/x. બરાબર છે. હવે બંને વચ્ચે સંખ્યા બનાવવાની છે, બરાબર છે. બંને વચ્ચે સંખ્યા આપણે બનાવવાની છે. એવું ધારો અત્યારે કે જે આ 18/x છે ને એ એકમ છે, અને આ વાળો ભાઈ છે દશક છે. તો ગોઠવણી કેવી રીતે કરવાની? જોજો, મળતો અંક, તેથી બનતો અંક શું આવશે? તમને ખબર છે કે ભાઈ એકમ છે અહીંયા લખવાનું 18/x, અને દશકમાં ખબર ને આપણે શું 10 એડ કરીએ છીએ એટલે 10x કરવું પડે, બરાબર છે ને? નથી ખબર પડી? જોજો ખાસ, હું લખું છું 34. તો 34 લખાય કેવી રીતના? તો કે આ 3 છે ને, 3 એમાં 30 કરવા પડે, 10 વડે ગુણવું પડે, અને 4 તો એવા ને એવા રહેશે. એટલા માટે જે એ દશકનો હતો ને x, એમાં 10 વડે ગુણી નાખ્યું, 10x પ્લસ 18/x આવું થઈ ગયું. બરાબર છે મિત્રો? બરાબર છે ને? ચાલો, હવે અંકોની અદલા બદલી કરીએ તો શું થશે? હવે અંકોની અદલા બદલી કરતા જે એકમ છે ને એ દશક બનશે, ને દશક છે એ એકમ બનશે. મતલબ કે 18/x અહીંયા આવશે, 18/x અહીંયા આવશે, અને આ ખાલી x છે અહીંયા આવશે, x છે ને એ અહીંયા આવશે. વચ્ચે આપણે કરવાનું પ્લસ. પણ દશકના અંકમાં આપણે શું કરીએ છીએ મિત્રો? 0, એટલે કે 10 વડે ગુણીએ એટલે કે 18 × 10 180 થશે. એટલે આ આપણી મૂળ સંખ્યા, બરાબર છે. આ શું છે? આપણી મૂળ સંખ્યા છે, અને આ જે આપણને મળી ને એ આપણે અંકોની અદલા બદલી કરતા મળી. બંનેને ગોઠવી દઈએ છીએ આપણે પાછળ, 10x પ્લસ 18/x. ચલો, એટલે અહીંયા 10x પ્લસ 18/x પ્લસ 18/x બરાબર 180x, 180/x પ્લસ x, 180/x પ્લસ x. હવે આનું કરીએ લસા, બરાબર. પણ એની પહેલાં આપણે જોઈ લઈએ કે શું આપ્યું છે આપણને. તો કે મળતી નવી સંખ્યા એ મૂળ સંખ્યાથી 63 ઓછી છે, બરાબર ને? મૂળ સંખ્યા કરતાં 63 ઓછી છે. તો શું કરવું પડે? 63 આપણે માઇનસ અહીં કરવા પડે, એટલે કે -63 પણ કરી જ દઈએ છીએ અત્યારે અહીંયા. હવે લસા કરી દઈએ આનો, એટલે ક્રોસ ગુણા કરીએ. એ 10x × x કરો એટલે અહીંયા 10x² થાય, અને 18/18 અને છેદમાં x તો લખવાનો જ છે આપણે. એવી રીતે અહીં પણ પહેલાં આપણે આનું કરી લઈએ, અને પછી આને લટકાવીએ પાછળ. છેદમાં કહીને એટલે 1 લખાય. 180 × 1 એટલે 180 પ્લસ x², અહીંયા x × x એટલે x², અને છેદની અંદર x × 1 કરો એટલે x જ થશે. અહીંયા -63 તો છે જ. છેદમાં કંઈ નહીં એટલે ફરી લસા ગુસા કરવું પડશે આનો. એટલે 10x² પ્લસ 18/x, આ બાજુ 1 × આ સંખ્યા એટલે એ જ આવે 180 પ્લસ x² ઓછા 63 × x એટલે 63x, અને છેદમાં તો x છે જ. બંને જગ્યાએ છેદ સમાન હોય એટલે કેન્સલ કરી દેવાનું, એટલે x કેન્સલ. તો શું બચે છે? જોજો, હવે અહીંયા 10x² પ્લસ 18 બરાબર 180 પ્લસ x² -63x. બધી કિંમતને આગળ લાવો. જોજો, તો 10x² માંથી 1x² ના કરો તો કેટલા વધશે? અહીંયા 9x² વધશે, બરાબર છે ને? 18 પ્લસમાં છે અને 180 પ્લસમાં, તો આને અંદર લઈ આવો તો -162 થશે, એટલે કે -162. એવી રીતે
63 માઇનસ 63x છે અંદર લાવું તો પ્લસ 63x થઈ જશે, પ્લસ 63x. એટલે મિત્રો આ આપણી ગોઠવાઈ ગઈ આપણી બહુપદીકા, તો આપણે સમીકરણ, દ્વિઘાત સમીકરણ. આ બધાના ભાગ મિત્રો 9થી પડી શકે એવું છે, એવું લાગે છે મને. જો આના ભાગે 9થી પડશે, આના ભાગે 9થી પડશે અને આના ભાગે 9થી પડે છે, બરાબર ને, કારણ કે 81 છે એટલે અહીંયા 9 9 કેન્સલ, એટલે અહીં શું વધશે, ખાલી x² વધશે. પછી આમાંથી 9 7 63 એટલે 7x અને 162 ને ભાગ્યા 9 કરીએ આપણે, 162 ભાગ્યા 9 કરીએ, 9 એકા 9, અહીંયા કેટલા વધશે તમે જો 72 વધશે અને 9 7 63, 9 ઈઠા 72, 18 વધશે, બરાબર ને, 18 બરાબર 0 થઈ ગયું. ક્લિયર કટ બધાને? હવે સિમ્પલ થઈ ગયું છે, બરાબર. હવે જરાય અઘરું નહીં. 18ના ભાગ આપણે એવી રીતે કરવાના છે જેને માઇનસ કરતાં 7 મળે. એટલે આ સિમ્પલ છે, 9 દુ 18, બરાબર ને, 9 પ્લસમાં 2 માઇનસમાં. ચાલો ગોઠવણી કરી દઈએ આપણે હવે. તો x² પ્લસ 9x માઇનસ 2x માઇનસ 18 બરાબર 0. હવે કોમન રમી લઈએ આપણે, તો આમાંથી કોમન કોણ નીકળશે, x. તો x પ્લસ 9 બચશે. અહીંયા શું નીકળશે, તો કે અહીંયા 2 નીકળશે, તો x પ્લસ 9 અહીંયા બચશે બરાબર 0. ક્લિયર છે બધાને? ક્લિયર છે ને? ચાલો આગળ વધીએ છીએ આપણે હવે. હવે જોજો ખાસ, x પ્લસ 9 છે, અહીંયા કરી દઉં છું. x પ્લસ 9 બરાબર પણ 0, એટલે x બરાબર શું આવશે, માઇનસ 9 આવશે, બરાબર છે. અને અહીંયા x માઇનસ 2, x માઇનસ 2 બરાબર 0, એટલે x માઇનસ 2 છે શું બનશે હવે, પ્લસ 2 બનશે. એટલે મિત્રો અહીં આપણો જે જવાબ છે ને, x બરાબર કેટલો મળે છે આપણને, 2 મળી જાય છે. કેટલો મળી જાય છે, x બરાબર આપણને 2, કારણ કે x બરાબર માઇનસ 9 આવી કોઈ સંખ્યા પોસિબલ થાય નહીં, આવી કોઈ સંખ્યા પોસિબલ થશે નહીં, માઇનસમાં છે. એટલે આપણો મિત્રો એકચ્યુઅલ જવાબ શું આવશે, x બરાબર આપણો 2 આવશે, બરાબર છે. હવે શું કરીએ આપણે, મેન સંખ્યા ગોતવાની છે આપણે, કે સંખ્યા શોધવાની છે. તો એક અંક આપણને કેટલો મળી ગયો મિત્રો, 2 મળી ગયો ને. એક અંક આપણને કયો મળી ગયો છે, 2, કેમ કે x ની કિંમત અહીંયા 2 છે, એટલે x બરાબર આપણને અહીંયા કેટલા મળી ગયા છે, 2 મળી ગયા છે. અને ત્યાર પછી બીજો સંખ્યા એટલે કે અહીંયા 18 ના છેદમાં x, 18 ભાગ્યા 2 કરો તો કેટલા આવે, તો કે 9 આવે. એટલે x બરાબર 9. એટલે આપણને મિત્રો બે સંખ્યા મળી, x બરાબર 9 અને બીજી સંખ્યા આપણને 9 મળી છે. હવે તમને મિત્રો ખબર છે તેવી રીતે, બરાબર છે, કે અહીંયા આપણે કરીએ આ સંખ્યા તો 9 આગળ આવશે અને એકમનો અંક જે છે ને એ શું કરીએ, પાછળ મૂકી દઈએ. એટલે x ની આ એકમનો અંક, દશકનો અંક, એટલે આ 9 અહીંયા અને 2 અહીંયા, એટલે આપણને કઈ સંખ્યા મળશે, 92 મળશે. 92 આપણી સંખ્યા જે પૂછી છે ને એ 92 આપણને અહીંયા મળી જાય છે. તો મિત્રો ક્લિયર છે બધાને? તો આપણે આ વિડીયોમાં આટલું જ રાખીએ છીએ. હજી આપણા દાખલા નંબર 6 અને 7 તો બાકી જ છે, જેને આપણે આની પછીના વિડીયોમાં પૂરેપૂરા ક્લિયર કટ કરાવવાના છે. તો જે પણ વિદ્યાર્થીઓ નવા છે, ચેનલ પર પહેલી વાર આવી રહ્યા છે, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓ ખાસ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા માટે મિત્રો આવા ને આવા વિડીયો આવતા જ રહેશે, જે તમને તમારી એક્ઝામ માટે ખૂબ જ હેલ્પફુલ થતા રહેશે. તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો. તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર પણ કરી આપજો અને કોમેન્ટ જરૂરથી કરજો કે તમને મિત્રો મારો આ વિડીયો કેવો લાગ્યો.